જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં શરૂઆતમાં આપણે ખંડિતાનું એક કીર્તન શ્રવણ કરશું. સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે, રજની અનંત જાગી નંદ નંદન આએ હોની પટ સવારે, સાંજ કે સાચે બોલતી હારે, આતુર ભયે નીલપટ ઓઢે, પીરે બસન વિચારે, કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર, ભલે વચન પ્રતિપારે, સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે. વૈષ્ણવો આ કીર્તન બિલાવલ રાગમાં આપણે શ્રવણ કર્યું. કુંભનદાસનું બનાવેલું કીર્તન છે. આ કીર્તનનો મહિમા એવો છે કે સર્વપ્રથમ મહાપ્રભુજીએ જ્યારે શ્રીનાથજી બાબાનું ગિરિકંદરામાંથી પ્રાગટ્ય થયું તે વખતે સર્વપ્રથમ જ્યારે પાટે બેસાડ્યા અને સર્વપ્રથમ સેવા મહાપ્રભુજી રામદાસ ચૌહાણને સોંપી હતી, એ વખતે કીર્તન સેવાનો ભાર મહાપ્રભુજીએ કુંભનદાસનો સોંપ્યો. તો સર્વપ્રથમ જ્યારે દર્શન ખુલ્યા અને કુંભનદાસજી જેવું કીર્તન મહાપ્રભુજીની અંદર સેવામાં બિરાજતા હતા અને કુંભનદાસજીએ જેવું કીર્તનનું ગાન શરૂ કર્યું તો શ્રીનાથજી બાબાને પુષ્ટિ માર્ગમાં સર્વપ્રથમ જો કીર્તન શ્રવણ કરાયું હોય તો એ આ જ કીર્તન છે કે સાંજ કે સાચે બોલ તિહારે. હવે આ કીર્તન કુંભનદાસના મુખે સાંભળીને શ્રી આચાર્યશ્રીએ પોતે કહ્યું કે કુંભનદાસ, તમને તો નિકુંજ લીલાના સંબંધી રસનો અનુભવ થયો કે છે. ત્યારે કુંભનદાસે દંડવત પ્રણામ કરીને કીધું, મહારાજ આપની કૃપાથી જ આ અનુભવ મને થયો છે કે છે. પછી શ્રી આચાર્યજીએ પોતે કહ્યું કે તમારું કુંભનદાસ, તમારું મોટું ભાગ્ય છે કે પ્રથમ પ્રભુએ તમને પ્રમેય બળનો અનુભવ બતાડ્યો. હવે તેથી તમે સદાય હરિરસમાં મગ્ન રહેશો. કુંભનદાસજીએ વિનંતી કરી કે મહારાજ, મને તો સર્વોપરી આ જ રસનો અનુભવ કૃપા કરીને આપો. તો કુંભનદાસજીએ ત્યારથી મોટાભાગના જે કીર્તન ગાયા છે ને એ યુગલ સ્વરૂપના નિકુંજ લીલાના કીર્તન ગાયા છે. આ કીર્તનનો ભાવ એવો છે, ખંડિતાનું કીર્તન છે, એનો ભાવ એવો છે કે સાયંકાલે એટલે કે સાંજ કે સાચે બોલતિયારે એટલે કે ભગવાને ગોપીને વચન આપેલું કે સાયંકાલે હું તારા ત્યાં પધારીશ કે છે. પરંતુ બન્યું કે રજની અનંત જાગી નંદ નંદન આએ હો નિપટ સવારે. પ્રભુ તો રાત્રે પધારવાના હતા સંધ્યાકાળના, પણ પેલી ગોપી આખી રાત રાહ જોઈ છે અને તે પ્રભુ સવારે પધારે છે. એટલે કે છે કે તમે આખી રાત્રિ અન્યત્ર તમે જાગરણ કર્યું છે કે છે અને છેક તમે સવાર પડ્યા પછી આવો છો કે છે. ગોપી કૃષ્ણને ઠપકો આપે છે. આતુર ભયે નીલપટ ઓઢે પીરે બસન વિસારે. પછી ગોપીને આશ્ચર્ય લાગ્યું છે કે આજે પ્રભુ ભલે મોડા મોડા પધારે તો ખરા કે છે, પરંતુ
જે નીળા રંગના વસ્ત્ર ધારણ કરેલા છે અને પીળા રંગના વસ્ત્ર એમના ક્યાંક ભૂલી ગયા છે કે છે. કુંભન દાસ પ્રભુ ગોવર્ધનધર ભલે વચન પ્રતિપારે. કુંભનદાસજી કહે છે અમારા ગોવર્ધનધર પ્રભુને પેલી ગોપી કહે છે કે ભલે તમે તમારું વચન તો પાડ્યું ને, ભલે સવારે આવે તો સવારે, પણ ભલે તમે તમારું વચન તો પાડ્યું. એટલે ભગવાન કેવા છે? વચન પલિપાલ કરનારા છે. તો એવી આ એક સુંદર લીલા છે. ખંડિતાના દિવસો અત્યારે પદો છે એટલે આપણે કોક એવું લીધા રહીશું. અને હવે આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ. વૈષ્ણવ, ગઈકાલે આપણે જોયું કે જશોદાજીને ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું છે. હવે જશોદાજી પોતાના લાલાના નાનકડા મુખમાં આટલું બધું જોઈ અને એમનું મન શંકા ઉત્પન્ન થઈ છે. વિચાર કરે છે, આ હું શું જોઈ રહી છું? આ શું કોઈ સ્વપ્ન છે કે કોઈ દેવમાયા છે કે પછી મારી બુદ્ધિનો મોહ છે, કોઈ ભ્રમ છે મારો કે છે? જશોદાજીને સમજણ નથી પડતી કે લાલાના મુખમાં આ બધું દેખાઈ રહ્યું છે શું કે છે? પણ છેલ્લે મહાપ્રભુજી સુબોધિનીજીમાં બધી દલીલો જે ગઈકાલે આપણે સમજ્યા હતા, અને છેલ્લે મહાપ્રભુજી અને જશોદાજી એવા નિષ્કર્ષ પર આવે છે, ચોક્કસ આ મારા પુત્રનો કોઈક આત્મયોગ છે. એટલે ભગવાનની પોતાની શક્તિથી જશોદાજીએ આ બધી વસ્તુઓ જોઈ છે. હવે શ્રીમદ ભાગવતમાં કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કે ભગવાને જશોદાજીને આ દર્શન કરવા માટે દિવ્ય દ્રષ્ટિ આપી હોય. પરંતુ જ્યારે થોડી વારમાં આપણે વાત કરીશું ગીતાજીના 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ, પણ એ વખતે ભગવાને પોતાનું વિશ્વરૂપ પ્રગટ કર્યું છે. પણ અર્જુનને કીધું છે કે અર્જુન, તું તારા ચર્મ ચક્ષુથી આ નહીં જોઈ શકે કે છે, માટે દિવ્યમ દદામિ તે ચક્ષુ, એવા શબ્દો ભગવાને ગીતાજીમાં વાપર્યા છે. તો અર્જુનને એ દર્શન કરવા માટે ભગવાને દિવ્ય ચક્ષુ આપેલા હતા, પરંતુ એ જશોદાજીને આ જ ચક્ષુથી ભગવાનની કૃપાથી દર્શન થયા છે. હવે જશોદાજીને તો એકદમ ખ્યાલ આવી ગયો કે મારો પુત્ર છે, પણ આ બધું છે એટલે એને હવે પુત્રનું મહાત્મ્ય સમજાય છે. આ જ્ઞાન પ્રકરણ છે. હવે જશોદાજીને પુત્રના મહાત્મ્યનું જ્ઞાન થયું છે. એટલે જશોદાજી વિચારે છે કે આ વિશ્વરૂપ જે મને બતાવ્યું છે એ ચિત્ત, મન, કર્મ અને વાણીથી પૂરેપૂરું સમજી શકાય તેમ નથી. તો કહે છે કે આ વિશ્વ જેમાં આશ્રિત છે અને જેનાથી આ બધું મને દેખાય છે એ પ્રભુના ચરણોમાં હું પ્રણામ કરું છું. તો આપણે ગઈકાલે જે સત્સંગ છે ને, ભગવાનના ચરણોમાં જશોદાજીએ પ્રણામ કર્યા છે. હવે જુઓ, એક બાજુ પુત્ર છે, માતા પુત્રના ચરણોમાં ક્યારે પ્રણામ ના કરે? પુત્ર ગમે તેટલો મહાન થઈ ગયો હોય તો પણ. પરંતુ અહીંયા જશોદા માતા પુત્ર તરીકે નહીં, પરંતુ વિશ્વ દર્શન કરાવનાર, આખું વિશ્વ જેમાં આશ્રિત છે એવા પ્રભુના ચરણોમાં માતાએ પ્રણામ કર્યા છે. હવે અહીંયા આપણે સમજ્યા, ગઈકાલે પણ સમજ્યા હતા કે ચિત્ત, મન, કર્મ અને વાણીથી આ બધી વસ્તુ સમજી શકાય એવી છે જ. અહીંયા શું થયું, એના મોઢામાં બધી વસ્તુ કેવી રીતે આવી, તો એ સમજી ના શકાય. તો એક વસ્તુ સમજવાની આપણા માટે જરૂરી છે કે આ જે ધર્મની વાતો છે એ બુદ્ધિગમ્ય છે જ નહીં, એ અનુભવગમ્ય છે. ઇંગ્લિશમાં એક કહેવત છે કે રિલિજન ઇઝ ધી એન્ડ ઓફ ફિલોસોફી એન્ડ બિગિનિંગ ઓફ નોલેજ. આપણે જ્યારે તર્ક શક્તિનો બહુ પ્રયોગ કરી રહ્યા છીએ, કારણ કે આપણે બધા પોતાની જાતને બહુ બુદ્ધિશાળી માનીએ છીએ. આપણે વિજ્ઞાનના યુગમાં જન્મ્યા છીએ ને, એટલે આપણે માનીએ કે અમે બહુ બુદ્ધિશાળી છીએ. એટલે દરેકે દરેક વસ્તુ તર્ક પર આપણે લઈ જઈએ છીએ કે છે. પણ આપણા શાસ્ત્રો કહે છે કે ધર્મ એ તર્કની વસ્તુ છે જ નહીં,
પરંતુ જ્ઞાનથી અનુભવવાની જરૂર છે કે તો ધર્મ શું છે? એ આચરવાનો છે અને પછી એની અનુભૂતિ કરવાની છે. આપણે લોકો આચરણ કરતા હોઈએ છીએ પણ અનુભૂતિનો વિચાર કરતા જ નથી. એટલે એ કૃપા હોય તો જ અનુભૂતિ થાય, એમને અનુભૂતિ ન થાય. આમાં ધર્મની બાબતમાં આચરણ કરવું એ વસ્તુ ઉત્તમ જ છે, પરંતુ આચરણ કર્યા પછી જો અનુભૂતિ ન થતી હોય તો માનજો કે આપણે જે આચરણ કરી રહ્યા છીએ એમાં ક્યાંક કોઈ કચાશ છે. એક સંતે એમ કહ્યું છે કે 100 મણ વિદ્વત્તા કરતાં પણ એક શેર અનુભૂતિ વધારે પ્રભાવ પાડી શકે છે. આપણે આજકાલ જે લોકોને જોઈએ છીએ, મહાન માણસને બેઠા છીએ, ધર્માચાર્યો છે, ટીવી પર આટલા બધા કથાકારો છે, એ બધાનું પાંડિત્ય અગાઢ છે, એમાં કોઈ શંકા જ નથી કે છે. પણ અનુભૂતિની વાત કરો તો એવા કદાચ બહુ જ જૂજ મહાપુરુષો છે કે જેની પાસે અનુભૂતિનું ભાથું હોય. એટલે જ એનો પ્રભાવ જે લોકો ઉપર, વૈષ્ણવો ઉપર, પોતાના શિષ્યો સેવકો પર પડવો જોઈએ એ પડતો નથી. એનું કારણ છે અનુભૂતિનું ભાથું નથી. આપણા ત્યાં ભારતમાં રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસને કોઈ જગ્યાએ સંસ્કૃત ભણવા ગયા જ નથી, ઇવન કદાચ પાઠશાળામાં પણ ગયા નથી. છતાં પણ એમના શિષ્યો તમે જુઓ તો મોટા મોટા વિદ્વાન શિષ્યો એમને મળી ગયા. રામકૃષ્ણ પરમહંસ પોતે ગુરુ અને શિષ્યોમાં કોણ કોણ હતા? એ જમાનાના ધુરંધર બધા. સ્વામી વિવેકાનંદ, એ તો આખું વિશ્વ જાણે છે એમને તો. પછી રાખાલ મહારાજ, મહેન્દ્રનાથ ગુપ્ત, સતીશચંદ્ર ઘોષ, આ બધા એ જમાનાના ધુરંધર વિદ્વાનો હતા. એ બધા રામકૃષ્ણ પરમહંસની પાસે આવીને બેસતા, એમના ચરણોમાં પ્રણામ કરતા, એમની નાની મોટી સેવા કરતા. તો એનું મુખ્ય કારણ શું છે કે એની પાસે અનુભવ હતો. રામકૃષ્ણ પરમહંસ પાસે કોઈ વિદ્વતા હતી જ નહીં, પરંતુ એ જે બોલે એ બધું વેદોમાં લખેલું હોય. વિવેકાનંદ કહેતા, એ વખતે નામ હતું નરેન્દ્રનાથ. નરેન્દ્રનાથ કહેતા કે ગુરુજી આ તો બધું વેદોમાં લખેલું છે, એ બધું એ પોતે અનુભવના આધારે વર્ણન કરતા હતા. તો અહીંયા જશોદાજી પણ આ જ વાત કરે છે કે આ જે વિશ્વરૂપ મેં જોયું છે એ કશું સમજી શકાય એમ નથી. અનુભૂતિ છે, બસ માત્ર અનુભૂતિ. હવે જશોદાજી એના પછી આપણે આગળ વધીએ છીએ તો કહે છે જશોદાજી, અહમ મમાસૌ પતિરે સમે સૂતો વજેશ્વરસ્યાખિલ વિત્તપાસતી ગોપ્યશ્ચ ગોપાસ ગોધનાશ્ચ મે યન્માયેથમ કુમતી સમે ગતિ. આમાં જશોદાજી કહે છે કે હું, આ મારા પતિ, આ મારો પુત્ર, અરે વ્રજેશ્વરની બધી સંપત્તિનું રક્ષણ કરનાર હું, આ ગોપીઓ, આ ગોધન સહિત ગોપો બધા મારા છે. પણ જેમની માયાથી મારી આવી દુર્બુદ્ધિ થઈ તે ભગવાન મારી ગતિ કરો. જો આ પુષ્ટિ માર્ગ આવ્યો પાછો. અહીંયા આપણે શું કહે છે મહાપ્રભુજીએ? મહાપ્રભુજી આપણને સમજાવ્યું કૃષ્ણાશ્રય ગ્રંથમાં, કૃષ્ણેવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. જશોદાજી પણ એ જ કહે છે, પહેલાં પ્રણામ કરે છે. હવે પ્રણામ કરીને એને શ્રી કૃષ્ણની શરણાગતિ એટલે કૃષ્ણાશ્રય, કૃષ્ણનો આશ્રય કર્યું છે. અને કૃષ્ણના આશ્રયમાં શું કર્યું છે પાછું કે સમે ગતિ, મારી એ જ ગતિ થાવ, શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં મારી ગતિ થાવ. તો અહીંયા આ જે શ્લોકો હમણાં બોલ્યો એમાં બે શબ્દો સમજવાની જેવું છે, અહમ અને મમ. આપણને આ જે વિશ્વમાં આપણે જન્મ લઈને આવ્યા છીએ અને આપણને જે કંઈ બંધન કરતા નળ છે એ આ બે શબ્દો, અહમ અને મમ. અહમ એટલે હું અને મમ એટલે મારું. બસ જો તમે આ બે શબ્દોને ભૂલી જાઓ એટલે એનો એવું વસ્તુ વિચારો જ નહીં કે આ હું છું અને આ મારું છે. બસ આ બે વસ્તુ જો મમત્વ જતું રહે, હું એટલે આ શરીર ગણો કે જાતિ ગણો કે આપણી ઓળખાણ કરો કે એવું છે, એ હુંને તમે ભૂલી જાઓ. અને મમ એટલે મારું. મારું શું છે? ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાના છીએ, તો મારું શું છે? તો અહમ, અહીંયા આ શ્લોકની સ્ટાર્ટિંગમાં જ જશોદાજી કહે છે અહમ મમાસૌ. તો હવે અહમ અને મમ, જશોદાજી પણ બધું પોતાનું વર્ણન કરે છે.
પણ છેલ્લે કહી દીધું કે આ તો મારી દુર્બુદ્ધિ છે. તો જશોદાજી જ્યારે પોતે અહમ અને મમન દુર્બુદ્ધિ કેમ, તો શું પછી આપણી પણ એ દુર્બુદ્ધિ નથી? આપણે પણ જે અહમ અને મમના કારણે આ સંસારમાં ફસાયેલા છીએ, એટલે એ જ આપણી દુર્બુદ્ધિ આપણને ફસાવી મારે છે. હવે જોઈએ આ શ્લોકની સુબોધિનીજીમાં મહાપુરુષે શું સમજાવે છે. મહાપુરુષ સુબોધિનીજીમાં કહે છે, જશોદાજી ભગવાનને પ્રણામ, અગાઉ શ્લોકમાં આવ્યું ને, જશોદાજી ભગવાનને પ્રણામ કરે છે. પ્રણામ કરવાથી જશોદાજી એટલે ભગવાન મહાપ્રભુજી કહે છે કે એની સર્વ દુર્બુદ્ધિ નાશ. જો એટલે ભગવાનના ચરણમાં પ્રણામ કરવાથી બધાની દુર્બુદ્ધિ નાશ પામી જાય. તમે જો વૈષ્ણવ, અર્જુને પણ જ્યારે વિશ્વરૂપ દર્શન કર્યું છે, અર્જુનનો પણ એક કિસ્સો જાણવા જેવો છે કે જ્યારે અર્જુને પણ વિશ્વરૂપના દર્શન કર્યા પછી અર્જુન તો સાવ ગભરાઈ જ ગયો છે. અહીંયા જશોદાજી ગભરાયા નથી પણ શંકાશીલ થયા છે, પણ અર્જુન તો ગભરાઈ જ ગયો છે. એટલે અર્જુને તો એ વખતે કહી દીધું કે દ્રષ્ટવા હિ ત્વામ પ્રવિથિતા ત્રાંતાત્મા ધૃતિમને વિંદામી સમમ છે. વિષ્ણુ કહે છે કે હું દરેલા અંતઃકરણવાળો છું, હું ધીરજ કે શાંતિ પામતો નથી. દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. હું દિશાઓને ઓળખી શકતો નથી અને મુખ અને સુખ પણ આપણને આમાંથી પામી શકતો નથી. માટે હે દેવેશ, હે જગન નિવાસ, આપ પ્રસન્ન થાઓ. અને મતિ મૂંઝાઈ ગઈ છે અર્જુનની આ બધું જોઈને. એટલું બધું ભયાનક વિશ્વરૂપ ભગવાને અર્જુનને બતાવ્યું છે. એટલે પછી રસ્તો શું રહ્યો? આટલી ગભરામણ થઈ ગઈ છે. શરણાગતિ તો છે જ. ગીતાની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને શીખવાની છે, એ બે જ વસ્તુ આપણને ગીતા શીખવાડે છે. એક તો સમર્પણ અને બીજું શરણ. પુષ્ટિ માર્ગના પાયામાં જે બે વસ્તુ છે, સમર્પણ અને શરણાગતિ, એ બંને મહાપ્રભુજીએ ગીતા, કે 4 પ્રમાણમાં ગીતા છે જ, તો સમર્પણ અને શરણાગતિ બંને ગીતાના સિદ્ધાંતો છે. તો અહીંયા મહાપ્રભુજી અર્જુન ભગવાનના ચરણોમાં નમસ્કાર કરે. કેવો નમસ્કાર કરે જુઓ, શું કહે છે? નમો નમસ્તેસ્તુ સહસ્ત્રકૃત્વમ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. એમ કહે છે કે આપણે વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર, અરે ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર. પછી આગળ શું કહે છે? નમઃ પુરસ્તાદથમ પૃષ્ઠતસ્તે નમોસ્તુતે સર્વત એવ સર્વ. અર્જુન કહે છે એથી આપણને આગળથી નમસ્કાર, પાછળથી નમસ્કાર. એ પ્રભુ, આપને બધી બાજુથી હું નમસ્કાર કરું. જો કેટલા બધા નમસ્કાર અર્જુન શ્રી કૃષ્ણને કહે છે. એ વિશ્વરૂપ દર્શન પછી એની મતિ મૂંઝાઈ ગઈ છે અને એને કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન થાય છે. જશોદાજી અર્જુનને શ્રી કૃષ્ણના સખા છે, પણ અત્યારે સખા નથી. અત્યારે એ વિશ્વરૂપ દર્શન કરે છે એટલે જગતનો નાથ તરીકે પ્રણામ કરે છે. જશોદાજી કૃષ્ણને પ્રણામ કરે છે, પોતાના બાળક તરીકે નહીં, પરંતુ વિશ્વરૂપના દર્શન કરે છે. જગતનો નાથ એ સમજી ગયા છે, માટે દર્શન કરે છે. મહાપ્રભુજી માથે પ્રણામ કરે છે. મહાપ્રભુજી કહે છે પ્રણામ કરવાથી સર્વ દુર્બુદ્ધિ નાશ થઈ જાય છે. જશોદાજીને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થયું, દુર્બુદ્ધિ જતી પણ રહી. એટલે હવે એ દુર્બુદ્ધિ ગઈ, પ્રણામ કર્યું એ દુર્બુદ્ધિ ગઈ. દુર્બુદ્ધિ ગઈ એટલે શું થયું? કે અહમ અને મમ એ બે જે વસ્તુ હતી એ ચાલી ગઈ છે. શું કહે છે અહીંયા? કે હું યશોદા છું. અહમ એટલે હું યશોદા છું, અને મમ એટલે આનંદ મારા પતિ છે, આ મારો પુત્ર છે, આ બ્રજેશ્વરની બધી સંપત્તિનું રક્ષણ કરનાર સતી હું જ છું. પછી કહે છે કે આ ગોપોની પત્નીઓ, આ સ્ત્રીઓ એ બધી અમારી છે, આ એમના બાળકો અને સંબંધીઓ મારા છે, આ ગોધન સહિત આ ગોપો, એમના પરિકર અને નેસડા સહિત બધા મારા છે, આ બધા મારા છે. એવી દુર્બુદ્ધિવાળી હું જેમની માયાથી તે ભગવાન મારી ગતિઓ. ભગવાન મારી ગતિ થઈ જાય, કારણ કે આ બધું અહમ અને મમ, એટલે આ બધું મારું અને આ હું, એ બંને વસ્તુ જશોદાજી હવે ભૂલી ગયા છે. કશું જ નથી. મનુષ્યનું પોતાનું કશું છે જ નહીં. આપણે જેટલું જીવીએ છીએ
એમાં ખોટી બધી મમતા બંધાઈ અને પછી એ બધું ભાથું બાંધીએ છીએ અને જન્મ મરણના ચક્કર એમાંથી તો ઊભા થાય છે. અને મનુષ્ય જન્મ સિવાયની કોઈ પણ યોનિમાં આવી બુદ્ધિ ભગવાન મનુષ્યને આપતા જ નથી. બીજા બધામાં ભોગ યોની છે. એટલે અહીંયા જે હું શબ્દની વાત આપણે કરી હતી, મહાપ્રભુજી આગળ ક્લિયર કરે છે. હું શબ્દથી જાત, લિંગ, કુળ અને દેહ એમ 4 પ્રકારનો અધ્યાસ થાય છે. હું શબ્દ બોલીએ એટલે આપણે કે ભાઈ હું વાણિયો છું, હું વૈષ્ણવ છું, હું હિન્દુ છું, એ જાત થઈ. લિંગ, હું પુરુષ છું, હું સ્ત્રી છું. કુળ, હું ઉચ્ચ કુળમાં જન્મ લીધો છું, હું કે સામાન્ય કુળ આપણે ખાનદાન કુટુંબમાં જન્મ લીધો છે. એ દેહ, તો આ મારું શરીર રૂપાળું છે, હું દેખાવડું છું. તો એ બધી હુના 4 પ્રકારના અધ્યાસ મહાપ્રભુજી બતાવે છે. અને હવે મમના કેટલા અધ્યાસ બતાવે છે? તો મમમાં કહે છે કે પતિ, પુત્ર, ધન, પછી જશોદાજી માટે ગોપીઓ અને ગાયો, એવી રીતે આપણા માટે વાહન, પૈસા, સંપત્તિ, એમ કરીને 6 પ્રકારના ધર્મોવાળા અનેક પ્રકારથી મારા પદથી દુર્બુદ્ધિના સેંકડો પ્રકારો કહે છે. એટલે આપણું મમના તો 4 કીધા, અહમના તો 4 અધ્યાસ કીધા મહાપ્રભુજીએ, પણ જે મમ છે એ તો કહે છે સેંકડો પ્રકારનું મમ આપણું છે. ખાલી આપણું ઘર કે આપણો પુત્ર કે આપણા પતિ પત્ની કે આપણા મા બાપ એટલું જ નહીં, પણ એ મમ એ આપણું સેંકડો પ્રકારનું કે છે. તો મહાપ્રભુજી સમજાવે છે આવી દુર્બુદ્ધિ ભગવાનની માયાથી થયેલી હોવાથી એ ભગવાનની માયા છે. હવે આ બધું શું આવ્યું? છેલ્લે જવાબ એક આવ્યો કે આ ભગવાનની માયા છે. અને એમનાથી જ, એટલે ભગવાને જે માયાથી આપણને આ દુર્બુદ્ધિ આપી છે, તો એ ભગવાનની કૃપાથી જ આ દુર્બુદ્ધિ દૂર થાય. તો એ બધી વસ્તુ દુર્બુદ્ધિથી જ ભગવાનની કૃપાથી જ, અને ભગવાનની જે બુદ્ધિ છે એનાથી દુર્બુદ્ધિનો નાશ થશે. હવે આ શ્લોકની અંદર પાછો 3જા અને 4થા ચરણમાં 2 વાર મેં શબ્દનો પ્રયોગ કર્યો છે. તો મહાપ્રભુજી સમજાવે છે, એકવાર મેંનો જે શબ્દનો પ્રયોગ કર્યો જશોદાજીએ, એ દુર્બુદ્ધિ સાથે સંબંધ કરાવ્યો છે. અને 4થા ચરણમાં જે મેં શબ્દનો પ્રયોગ સ મે ગતિ, એટલે 4થા ચરણમાં જે મેં આવ્યો છે એ ગતિ, મારી ગતિ શ્રી કૃષ્ણ થાવ. તો મહાપ્રભુજી સમજાવે છે દુર્બુદ્ધિવાળો જે મેં છે એ માયા જીવથી ભિન્ન છે. એટલે હું માયાના મોહનો વિષય બનું છું, એટલે કે માયાધીન બન્યો. દરેક જીવ માત્ર માયાના આધીન થઈ ગયેલો છે. આપણે થોડી વારમાં જ આવશે એમ કે માયાનું સ્વરૂપ શું છે. ભાગવતના 11 સ્કંદમાં પણ ભગવાને એ માયાનું સ્વરૂપ બતાવવામાં આવેલું છે. અહીંયા ભાગવતમાં અત્યારે આપણો આ અધ્યાય ચાલે છે, એમાં પણ માયાની વાત અમને આવશે થોડી વારમાં જ. તો એ માયાધીન થઈ ગયા છે. જ્યારે એ માયાના જો ભગવાન છે એ માયાના પતિ છે, એટલે ભગવાનનું નામ છે માધવ. માધવ એટલે માયાના પતિ. આપણે બધા માયાધીન અને માયાધીશ છીએ કે છે. તો સંસારાસક્ત એના કારણે, માયાના કારણે આપણે બધા સંસારાસક્ત છીએ. આપણને બધાને જ ખબર છે કે આપણા સગાવાલા જેટલાને આપણે પ્રિય પદાર્થો છે એ બધું એક દિવસ છોડવાનું. દરેકને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત આવવાનું, દરેક જાણે છે. છતાંય છેલ્લે 80 વર્ષ કે 90 વર્ષે પણ આપણી જે આ સંસારની આસક્તિ છે એ છૂટતી નથી. કેમ? કારણ કે એ માયાનો પડદો ભગવાને પાડી લીધેલો છે. એટલે એક માયાની વાત, મેની વાત સમજાઈ. મહાપ્રભુજી બીજું મેં કહે છે મેનો સંબંધ ગતિ સાથે છે. એટલે કે જે જીવનો માયા સાથે સંબંધ નથી તે જીવ જ કૃષ્ણની ગતિ પ્રાપ્ત કરી શકે છે. આમાં આપણું જે સમજાવે છે કે જે જીવનો માયા સાથે સંબંધ નથી, એટલે માયાનો સાથે સંબંધ તો છે જ, પણ આપણે માયા સાથેનો સંબંધ ત્યાગવો પડશે. એટલે કે આપણે હું અને મારું એ 2 વસ્તુમાંથી મમત્વ જતું રહેવું જોઈશે. તો માયા ઓટોમેટિક છૂટી જશે, અને માયા છૂટશે તો જીવની કૃષ્ણ પ્રત્યે ગતિ થઈ શકે છે. પ્રણામ કરવાથી યશોદાજીની બુદ્ધિ દૂર થઈ, એટલે માયાની પકડ થોડી ઢીલી થઈ. એટલે પછી યશોદાજી ભગવાનને ઠપકો આપવાનું વિચારતા હતા, એની જગ્યાએ યશોદાજી ભગવાનના શરણે ગયા છે. તો
તો અલ્ટિમેટલી તો આપણો આવ્યો પુષ્ટિ માર્ગ, શરણાગતિનો માર્ગ આવ્યો. તો વૈષ્ણવ, આ જશોદાજીને ભગવાને જે મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા એ 8મા અધ્યાયના આધારે આપણે સારી રીતે સમજવા પ્રયત્ન કર્યો. હવે 7મો અધ્યાય જ્યારે આપણો ચાલ્યો તો થોડાક વખત પહેલાંની જ વાત છે. તે વખતે પણ 7મા અધ્યાયમાં વાત આવતી હતી કે ભગવાને બગાસું ખાધું, દૂધ પીતા પીતા સ્તનપાન કરતાં કરતાં બગાસું ખાધું હતું. અને બગાસું ખાધું તો એમના મુખમાં જશોદાજીને એક વખતે ભગવાને વિશ્વ દર્શન કર્યા હતા. બીજી વાર વિશ્વ દર્શન કરાવ્યું. પેલું દૂધ પીતા પીતા બગાસું ખાતા કર્યું. આજે માટી ખાવાના દિવસે જશોદાજીને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. તો એ 7મો અધ્યાય જ્યારે આપણો ચાલતો હતો, અત્યારે આપણે 8મો અધ્યાય પૂરો થવાની તૈયારીમાં છે. 7મો અધ્યાય જ્યારે ચાલતો હતો તે વખતે એમાં પણ વર્ણન આવ્યું કે જશોદાજીએ જ્યારે ભગવાને બગાસું ખાધું, પોતાના ખોળામાં કનૈયો સૂઈ ગયેલો છે અને સુતા સુતા દૂધ પીતા પીતા બગાસું ખાધું, તો આકાશ, સ્વર્ગ, પૃથ્વી, તારામંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્રો, દીપો, પર્વતો, નદીઓ, જંગલો, સ્થાવર જંગમ, આ બધું જશોદાજીએ ભગવાનના શ્રીમુખમાં જોયું. અને એ વખતે જશોદાજી ધ્રુજી ગયા. બધું જોઈને આંખો બંધ કરી દીધી, આશ્ચર્યમાં પડી ગયા. આ બધું વર્ણન 7મા અધ્યાયમાં આવી ગયું. પણ ભગવાને થોડી વારમાં જ જશોદાજીને બધું વિસ્મૃત કરાવી દીધું છે. તો આવી રીતે ભાગવતના આધારે જશોદાજીને ભગવાને 2 વખત પોતાના મુખમાં વિશ્વ દર્શન કે બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. હવે આપણે વાત કરીએ છીએ કે એક સુરદાસનું એક પદ છે, એમાં જશોદાજી નંદરાયજીને સમજાવે છે કે મેં એમ કે આ કનૈયાના મુખમાં આ બધું જોયું. તો જશોદાજી તો અનુભૂતિ કરી છે, નંદરાયજી તો ખાલી સાંભળ્યું છે. પણ નંદરાયજીના મનમાં એવો ભાવ જાગ્યો કે આટલા 2 વખત માતાના દર્શન કરાવ્યા, તો એકાદ વખત કનૈયો મને પણ આ દર્શન કરાવતો. એટલે તમે જાણો છો ભગવાન તો ભક્ત મનોરથ પૂરક છે. તમારે ખાલી મનમાં વિચારવાનું જ છે, તરત જ ભગવાન જાણી જાય છે, અંતર્યામી છે. એટલે ભગવાને વિચાર્યું કે ચલો ભાઈ નંદરાયજી, હવે આ વાત પછી ભાગવતમાં નથી. આ હું તમને અત્યારે જે વાત કરી રહ્યો છું એ સુરદાસના એક પદના આધારે કરી રહ્યો છું. એટલે ભગવાને મનમાં નક્કી કર્યું કે પિતાજીને પણ આ અનુભવ કરાવવો છે. તો એ વાત એવી બની છે કે એક દિવસ નંદ બાબા જમનાજીમાં સ્નાન કરી એમના ઝેર તથા ઘણા કમળના ફૂલ તેથી લઈને ઘરે નંદ ભવનમાં આવ્યા છે. પોતાના ભવનમાં જઈ શાલિગ્રામ ભગવાનનું વિધિવત પૂજન કરવા લાગ્યા. નંદરાયજીને ત્યાં શાલિગ્રામ બિરાજતા હતા. એમને તુલસીદળ, ચંદન, કમલ પુષ્પ તથા ઘણી ભોગની સામગ્રી ભગવાનને અર્પણ કરી છે. આરતી ઉતારી છે, નેત્ર બંધ કર્યા છે, ધ્યાન કરવા લાગે છે. પણ કનૈયો બાજુમાં બેઠો બેઠો આ પૂજા ધ્યાનથી જોઈ રહ્યો છે. અને પછી કહે છે, બાબા આ તમારા દેવે કશું ખાધું તું છે નહીં? કહે છે બધો ભોગ ધરાયો, નૈવેદ્ય ધરાયું, પણ ભગવાન કશું આરોગ્ય નથી. એટલે કે કનૈયો પૂછે છે આ તમારા દેવ તો કશું ખાતા નથી? કે છે તો નંદ જશોદા કનૈયાની આ વાત સાંભળીને હસવા લાગ્યા કે એ શું છોકરાને જવાબ શું આપવાનું? કહે છે હસીને વાત કાઢી લીધી. પછી ફરીથી નંદરાયજીએ આંખો બંધ કરી અને ધ્યાન ધરવા લાગ્યું કે ભગવાનને વિનંતી કરવા લાગે છે આપ ભોગ આરોગો છો. જશોદાજી આગા પાછળ ગયા હતા અને કનૈયાએ જોયું બાબાની આંખો બંધ છે, માતા જેની. કનૈયાએ ધીરે રહીને શાલિગ્રામની નાનકડી મૂર્તિને પોતાના મુખમાં પધરાવી દીધી. થોડીક વાર પછી નંદરાયજીની આંખો ખોલી ધ્યાનભંગ થયું. જોયું તો સિંહાસન પર જે પૂજા કરવાની જે આસન છે તો વાળે શાલિગ્રામ તો સિંહાસન પર છે નહીં. કે જેમ વિચાર કરવા લાગ્યા શું થયું હશે, ચકિત થઈ ગયા. પછી યશોદાજીને બોલાવ્યા. યશોદાજીએ બાલ કનૈયાને પૂછ્યું, કનૈયા તે મૂર્તિ ક્યાં છુપાવી દીધી છે? તે તો આ બધી પૂજા તારા પિતાની બધી પૂજાના
અપવિત્ર કરી દીધી કે છે, તે બધું કંઈ ચોપટ કરી દીધું છે કનૈયા. અને કનૈયાને તો લીલા જ કરવાની હતી. આ બધાને ઊંચા કર્યા. કનૈયાએ ધીરે રહીને સજભાવથી પોતાનું મોં ખોલી નાખ્યું. તો જોયું અંદર નંદરાયજીએ તો અંદર જોવાનું કહ્યું. જુઓ કે છે તો મૂર્તિ તો મળી ગઈ, મૂર્તિ તો કાઢી લીધી અંદરથી, શાલિગ્રામ તો કાઢી લીધા. પણ જોડે જોડે બાબાએ જોયું તો મૂર્તિ કાઢ્યા પછી મુખના પોલાણમાં આકાશ, પાતાળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા, નક્ષત્ર, નદી, પર્વત, સમસ્ત ચરાચર જગત વિદ્યમાન જોયું. તેમને પણ ઘણું આશ્ચર્ય થયું. છેવટે ભગવાને વૈષ્ણવી માયાને આજ્ઞા કરી નંદરાયજીને બધું વિસ્મૃત કરાવી દીધું. એટલે એક વખત તો નંદરાયજીને પણ જશોદાજીના 2 વખત અનુભવ થયો. તો એક વખત નંદરાયજીને પણ અનુભવ કર્યો છે. આ બધું પરમાનંદાસનું કીર્તન છે, એમાં પણ લખેલું છે. સુરદાસના કીર્તનમાં પણ લખેલું છે. એટલે બંનેને આ 2 અનુભૂતિ થયેલી છે. અને પછી જે સુરદાસનું જે પદ છે એ મોટું પદ છે, પણ એમાં છેલ્લી લીટી આવે છે, વદન પસારી શિલા જે બધીની તીનો લોક દિખાય. એવું સુરદાસ જે પદમાં લખ્યું છે કે વદન પસારી એટલે મોઢું ખોલી, શિલા જે બધીની પાછું શિલા અંદર એટલે જે શાલિગ્રામની મૂર્તિ હતી પાછી આપી દીધી. અને પછી નંદરાયજીને અંદર 3 લોક દેખાડ્યા છે. સુરદાસનું પદ મોટું છે એટલે મેં લીધું નથી, ફક્ત મેં તમને એની કથા ટૂંકામાં કહી દીધી. પણ પરમાનંદાસનું પણ એક સુંદર કીર્તન છે, એ વિનોદા તમને ગાન કરીને શ્રવણ કરાવે છે. હસત ગોપાલ નંદ કે આગે, નંદ સ્વરૂપ ન જાને. હસત ગોપાલ નંદ કે આગે, નંદ સ્વરૂપ ન જાને. નિર્ગુણ બ્રહ્મ સગુણ જે લીલા, તાહી અબ સુત કરી માને. નંદ સ્વરૂપ ન જાને. એક સમે પૂજા કે અવસર, નંદ સમાધિ લગાઈ. શાલિગ્રામ મેલી મુખ મહિયા, બેઠી રહે અર ગાઈ. નંદ સ્વરૂપ ન જાને. જબ નંદ ધ્યાન વિસર્જન कीनो, मूर्ति आगे नाही. कहो मेरे कान देवता कहाँ भये, यह विस्मय चित माही. नंद स्वरूप न जाने. मुख ते काढ़ी लिए जग जीवन, दिए नंद जू के हाथ. परमानंद स्वामी मन मोहन, खेल रच्यो ब्रज नाथ. नंद स्वरूप न जाने. हसत गोपाल नंद के आगे, नंद स्वरूप न जाने. આ પદ વિનોદાએ ધનાશ્રી રાગમાં ગાયું છે. પરમાનંદાસજીને એવો અનુભવ થયો છે કે હસત ગોપાલ નંદ કી આગે, નંદ સ્વરૂપ ન જાણે. આજે કનૈયો નંદરાયજીના આગળ
હસી રહ્યો છે. નંદરાયજી તો કનૈયાને પોતાનું બાળક માને છે. એટલે કનૈયોનું સાચું સ્વરૂપ કોણ છે? મહાત્મ્ય નંદરાયજીને છે નહીં. તો અહીંયા શું કહે છે કે નિર્ગુણ બ્રહ્મ સગુણ જે લીલા તાઈ અબ સૂત કરી માને. જે આ વિશ્વનું આદિ કારણ નિર્ગુણ બ્રહ્મ છે એને જ આજે લીલા કરવા માટે સગુણ સાકાર શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કર્યું છે અને એને નંદરાયજી પોતાનો પુત્ર માનીને રહે છે કે છે. તબ અબ સૂત કરી માને, પોતાનો પુત્ર માને છે ને. એને ખબર નથી આ પૂર્ણ પુરુષોત્તમ પર બ્રહ્મ શ્રી કૃષ્ણ છે, એને ખબર નથી. હવે કે છે એક સમયે પૂજા કે અવસર નંદ સમાધિ લગા. એક સમયે નંદરાયજીએ પૂજા કરવા બેઠા હતા શાલિગ્રામની અને એ વખતે ધ્યાન લગાવ્યું છે. શાલિગ્રામ મેલી મુખ મૈયા બેઠી રહે અરગાઈ. કનૈયાએ ધીરે રહીને નંદરાયજીને ખબર ના પડે એ પ્રમાણે સિંહાસન પરથી શાલિગ્રામની મૂર્તિ ઉઠાવી પોતાના મુખમાં પધરાવી દીધી અને બેઠી રહી અરગાઈ. એટલે ચૂપચાપ ડાયો ડમરો થઈને કનૈયો શાંત ભાવે બેસી ગયો છે. જબ નંદ ધ્યાન વિસર્જન કીનો મૂર્તિ આગે નાઈ. હવે નંદરાયજી જ્યારે ધ્યાનમાંથી આંખો ખોલી, વિસર્જન થયું, ધ્યાન બંધ થયું, આંખો ખોલી જોયું તો સિંહાસન પર મૂર્તિ છે જ નહીં. કહો મેરે કાન દેવતા કહા ભાઈ અહે વિસ્મય ચિત્તમાઈ. અરે મારા કનૈયા, આ મારા દેવ ક્યાં ગયા? ભગવાન ક્યાં ગયા? શાલિગ્રામ ક્યાં ગયા? મારા મનમાં વિસ્મય થાય છે, મને ચિંતા થાય છે કે ગયા ક્યાં? હવે કનૈયો મરક મરક હસે છે. શું કહે છે? મુખટે કાઢી લીએ જગ જીવન દિયે નંદજુ કે હાથ. ભગવાને મુખમાંથી શાલિગ્રામ કાઢી નંદરાયજીના હાથમાં આપી દીધા. પણ સાથે શું છે? પરમાનંદ સ્વામી મનમોહન ખેલ રચ્યો વ્રજનાથ. તો હવે આની અંદર શું થયું? પાછું આપી દીધા એટલું જ નહીં, તો પરમાનંદાસજી કહે છે અમારા સ્વામી જે મનમોહન છે, બધાનું મન મોહનારા જે કૃષ્ણ છે એ વ્રજનાથે આજે ખેલ રચ્યો છે. એટલે શું છે કે પોતાનું મુખ ખોલીને જ્યારે અંદરથી શાલિગ્રામ બહાર કાઢ્યા તો નંદરાયજી નજર પડી અંદર દ્રષ્ટિ તો મુખમાં બતાવ્યું અને બધા સ્વરૂપનો બોધ ખેલ રચ્યો. તો બધા સ્વરૂપના બોધનો ખેલ રચ્યો છે. આખા જગત મારા અંદર વિરાજે છે એવું ખેલ નંદરાયજીને કૃષ્ણએ પોતાના મુખમાં દર્શન કરાવીને કર્યું છે. તો વૈષ્ણવો જશોદાજીને વિશ્વરૂપ દર્શન તે 2 વખત થયા, નંદરાયજીને 1 વખત થયું છે. એ બધી વાતો આપણે સમજી લીધી, જોઈ લીધી છે. હવે આપણે જે વાત કરતો હતો કે વિશ્વરૂપ દર્શનનું ભાગવતમાં 2 વખત ઉલ્લેખ થયો. ત્રીજો સુરદાસજીનો ઉલ્લેખ છે, ભાગવતમાં નથી. પરંતુ જ્યારે અષ્ટમ સ્કંદમાં આપણે જઈશું તે વખતે અષ્ટમ સ્કંદના 20મા અધ્યાયમાં વામન ભગવાન જ્યારે બલિરાજાના ત્યાં પધાર્યા છે અને 3 ડગલા પૃથ્વી દાનમાં માગી છે, એ વખતે બલિરાજાએ સંકલ્પ કરીને 3 ડગલા પૃથ્વી આપી. એ વખતે ભગવાન વામન મઠથી વિરાટ બન્યા છે. તો એના શ્લોકમાં લખ્યું છે કે અદ્ભુત રૂપે અનંત ભગવાનનું વામન રૂપ હવે વિરાટ થવા લાગ્યું. એટલું બધું મોટું થયું કે પૃથ્વી, આકાશ, દિશાઓ, સ્વર્ગ, પાતાળ, સમુદ્રો, પશુ પક્ષીઓ, મનુષ્યો, દેવો, ઋષિઓ બધા તે રૂપમાં સમાઈ ગયા. ભગવાને વામન મઠથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તો આખું બ્રહ્માંડ એમાં સમાઈ ગયું છે કે છે. કારણ કે એક ચરણ તો એમને ઠેઠ બ્રહ્મલોક સુધી લંબાવી દીધેલું છે કે છે. તો બીજું ચરણ ઠેઠ પાતાળ સુધી લઈ ગયા. હવે ત્રીજું ચરણ ક્યાં મૂકવાનું? તો ત્રીજું ચરણ પછી છેવટે બલિરાજાના મસ્તકે પધરાવવામાં આવે છે અને પછી એમને સૂતરલોકમાં મોકલી દીધા છે. તો આવી કથા અષ્ટમ સ્કંદમાં આવશે અને આપણે જોઈશું. પણ કહેવાનો મતલબ કે એ વખતે પણ ભગવાને વામનમાંથી વિરાટ સ્વરૂપના દર્શન અમુકને કરાવેલા છે. હવે આપણે આ વિશ્વરૂપ દર્શન ભગવાને કેટલા કરાવે એની વાત આપણે કરીએ છીએ. હવે મહાભારતના પ્રસંગમાં 2 જગ્યાએ વિશ્વરૂપ દર્શન ભગવાને કરાવ્યું છે. એમાંનો એક પ્રસંગ જે છે એ મહાભારતના યુદ્ધમાં ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ. એમાં પણ ભગવાને ગીતાનો
11મા અધ્યાયમાં તમે જુઓ તો ખૂબ સુંદર વર્ણન, ઘણું વિસ્તૃત વર્ણન છે. અને બીજું ભગવાને જે વિશ્વરૂપ બતાવ્યું છે એ ભગવાન કૌરવોની સભામાં હસ્તિનાપુર સુલે શાંતિ કરવા માટે શાંતિદૂત બનીને જ્યારે ગયા છે એ વખતનો પ્રસંગ છે. થોડુંક આપણે એ પ્રસંગ પણ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. એ પ્રસંગમાં એવું આવે છે કે બધાને આમ તો મહાભારતની સિરિયલ આવી ગયેલી છે એટલે બધાને આ કથા તો ખબર છે જ કે ભાઈ લગભગ યુદ્ધ નક્કી થઈ ચૂક્યું છે. છતાંય ભગવાને છેલ્લે વિચાર્યું કે આવો લાખો કરોડો યોદ્ધાઓ મરાયા જવાના છે. એક દુર્યોધનનું મમત જ પ્રોબ્લેમેટિક છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી આમાં. એટલે ભગવાને પોતે શાંતિદૂત બનીને હસ્તિનાપુર પધાર્યા છે. હવે વિચાર કરો કે ભગવાન ઈચ્છે કે આ યુદ્ધ ન થાય અને તો શું ન થાય એવું બને ન જ બને. પણ ભગવાને એક પોતાની ફરજ માનતા હોય તો ફરજ જે કંઈ ગણો એમ, પણ ભગવાને યુદ્ધને અટકાવવાનો ખાલી પ્રયત્ન કર્યો, ઈચ્છ્યું નથી. જો ઈચ્છ્યું હોય તો થઈ જાય છે યુદ્ધ. કારણ કે એ કોણ છે? ભગવાન કોણ છે? મહાપ્રભુએ કીધું છે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે. તો દુર્યોધનની જે દુર્બુદ્ધિ છે એની પ્રેરણા કરનાર તો કૃષ્ણ જ છે ને. તો એ ભગવાન જો દુર્યોધનને દુર્બુદ્ધિ મૂકી શકે છે તો સદબુદ્ધિ પણ મૂકી શકે ને. દુર્યોધન એક વાક્ય એ વખતે બોલે છે, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. કૃષ્ણ ભગવાને જ્યારે દુર્યોધનને બહુ સમજાયો તાને કહે છે કે વાસુદેવ, હું ધર્મને જાણું છું, એવું ના માનતા હું ડફોડ છું કે છે, મેં અભ્યાસ કર્યો છે શાસ્ત્રોનો કે છે, પણ મારી આમાં કોઈ પ્રવૃત્તિ થતી નથી કે છે. મને આચરણ કરવાનું, ધર્મનું આચરણ કરવાનું મને મન થતું નથી કે છે. અધર્મ શું છે પણ હું જાણું છું કે છે, પણ એને હું ત્યાગી શકતો નથી. મોડ કહી દીધું કે અધર્મનો, એટલે ઇનડાયરેક્ટલી એને કબૂલ કર્યું છે કે હું અધર્મનું આચરણ કરી રહ્યો છું. પરંતુ દુર્યોધને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગયા તો પૂછ્યું કે તમે પાંડવો તરફથી આવ્યા છો તો શું સંધિ પ્રસ્તાવ લઈને આવ્યા છો? તો પહેલાં તો ભગવાને કીધું કે તમારું જે ઇન્દ્રપ્રસ્થનું રાજ છે અડધું એને પાછું આપી દો કે છે. એને ના પાડી નહીં બની શકે કે છે. બીજો કોઈ પ્રસ્તાવ લાવ્યો છે તો કહા છે મારી પાસે બીજો પ્રસ્તાવ. શું છે કે જેમ કે 5 ગામ, 5 ભાઈઓ વચ્ચે તમે 5 ગામ આપો તો પણ પાંડવો સંતુષ્ટ થઈ જશે. દુર્યોધન એક જવાબ આપે છે 5 ગામ તો શું, 100ની નોક જેટલી જમીન પણ હું પાંડવોને યુદ્ધ વગર આપવા તૈયાર નથી. એવા બધા ચર્ચાઓ તો રાજસભામાં થયેલી છે. અને હવે દુર્યોધન જાણે છે કે પાંડવોનું જે બળ છે એ આ વાસુદેવ શ્રી કૃષ્ણ છે. એટલે એ દુર્બુદ્ધિવાળો માણસ છે. શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનના વિવાહ થાય એ તમને બધાને ખબર હશે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જાંબવતીનો પુત્ર સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાની સાથે પરણ્યો છે. એટલે સંબંધી દ્રષ્ટિએ વિવાહ છે. આજે વિવાહ તરીકે નથી આવ્યા, પાંડવોના દૂત તરીકે કૃષ્ણ પધારે છે. હવે જ્યારે સાંબના લગ્ન લક્ષ્મણ સાથે થયા હતા તેના સ્વયંવરમાંથી લક્ષ્મણને સાંબ ઉપાડી ગયો હતો. દુર્યોધને એ સાંબને પકડીને કેદ કર્યો હતો. બલરામજી છોડાવવા આવ્યા છે. દુર્યોધન માનતો નથી, બલરામજી તો ગુરુ છે, દુર્યોધન માનતો નથી. તો બલરામજીએ ગુસ્સામાં આવીને પોતાનું હળનું ભૂષણ કાઢ્યું છે અને આખી હસ્તિનાપુર નગરીને ગંગાજીમાં ડૂબાડી દેવાની તૈયારી કરી છે. તારે દુર્યોધનની શાન ઠેકાણે આવે છે અને દોડતો ગયો છે અને લક્ષ્મણને સાંબને કેદમાંથી મુક્ત કર્યો છે અને લક્ષ્મણને એને પરણાવી દીધી છે અને ઘણું મોટું દેશ પણ આપ્યું છે, એવું વર્ણન આવે છે. તો સવાલ આવે છે કે એક વખત દુર્યોધનને ખબર પડી ગઈ કે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામમાં આટલું સામર્થ્ય છે કે આખી હસ્તિનાપુર ગંગાજીમાં ડૂબાડી દેવાની, તો પછી કૃષ્ણનું સામર્થ્ય કેટલું બધું હોય. તો પણ એ દુર્યોધન શ્રી કૃષ્ણની વાતને માનવા તૈયાર નથી. હવે એ દુર્યોધન એટલો ખ્યાલ છે કે જો પાંડવોનું જે બળ છે એ શ્રી કૃષ્ણ છે.
આ શ્રી કૃષ્ણને જો હું કેદખાનામાં નાખી દઉં તો પછી પાંડવો લડવાની હિંમત કરશે જ નહીં અને પાછા વનવાસમાં જતા રહેશે. આવી દુર્બુદ્ધિ દુર્યોધનના મનમાં પ્રકટ થઈ. હવે ભગવાનની જોડે કોણ ગયું છે? સાત્યકી છે. સાત્યકી મહાવિચક્ષણ છે, બહુ બુદ્ધિશાળી છે. દુર્યોધનના મનના વિચાર બીજું શું છે કે દુર્યોધને પોતાની જે ચંડાળ ચોકડી છે, શકુની મામા છે, કર્ણ છે, દુશાસન છે, એની જોડે ગુપ્ત મંત્રણા કરી છે દૂર જઈને. પણ એ સાત્યકીના મનમાં આ વસ્તુ આવી ગઈ કે ઘણો મોટો પ્રપંચ રાજસભામાં ખેલાઈ રહ્યો છે અને વાસુદેવ શ્રી કૃષ્ણને કેદમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. તરત શકુની રાજસભાની બહાર નીકળે છે અને કૃતવર્મા બહાર ઊભા છે. એને કહ્યું, કૃતવર્મા, વાસુદેવને કેદ કરવાનો પ્રપંચ થઈ રહ્યો છે, તમે રાજમહેલને ચારે બાજુથી સૈનિકોથી ઘેરી લો કે છે. એ વખતે કૃતવર્મા એક ક્ષુણ્ય સેના લઈને દુર્યોધનના પક્ષમાં લડવા આવ્યો હતો, પણ હજુ યુદ્ધ શરૂ થયું નથી ત્યાં સુધી એ શ્રી કૃષ્ણની સેના. કૃતવર્મા એ શ્રી કૃષ્ણનો વૈવાહી પણ છે. શ્રી કૃષ્ણની રૂક્ષ્મણીની પુત્રી ચારુમતી અને કૃતવર્માનો પુત્ર બલ એના લગ્ન થયેલા છે. એટલે અહીંયા દુર્યોધન પણ વૈવાહી છે શ્રી કૃષ્ણનો અને કૃતવર્મા પણ શ્રી કૃષ્ણનો વૈવાહી છે. કૃતવર્માને કહી દીધું કે તું ચારે બાજુથી રાજમહેલને ઘેરી લે કે છે અને શ્રી કૃષ્ણને કોઈ પણ સંજોગોમાં એ લોકો કેદ કરી ન લઈ જઈ શકે, કેદખાનામાં ના નાખે કે છે. પણ સાત્યકીને ખબર છે કે જે શ્રી કૃષ્ણનું સામર્થ્ય કેવું છે, છતાંય પણ એણે શ્રી કૃષ્ણ માટેનો પોતાનો ભાવ હતો એટલે એને તૈયારી પૂરી કરી દીધી. બાકી શું શ્રી કૃષ્ણ ના ખબર હોય થોડું ભણવાનું હતું. અને તરત સાત્યકી પાછા સભામાં આવે છે. શ્રી કૃષ્ણને પણ ધીરે ધીરે નજીકમાં ધ્યાન દોરે છે કે બહુ મોટો પ્રપંચ ખેલાઈ રહ્યો છે અને તમને કેદ કરવાનો પ્લાન થયો છે. જેવું શ્રી કૃષ્ણ ભગવાને સાત્યકીએ કહ્યું એટલે જોયું કે મારી પકડવાની યોજના આ લોકો કરી રહ્યા છે. એટલે શ્રી કૃષ્ણે કહ્યું કે દુર્યોધન, તું મને એકલો અને અસહાય સમજીને કેદ કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ યાદ રાખ, તારી ઈચ્છા સપની પૂરી નહીં થાય. હું એકલો નથી. સગળા પાંડવો, અંધકો, આદિત્યો, યાદવો, રુદ્રો, વસુઓ, મહર્ષિઓ બધા અહીં આવે છે. એ બધા મારા આશ્રય રહેલા છે. એવું કહીને શ્રી કૃષ્ણ ભગવાને મુક્ત કંઠે મુક્ત હાસ્ય કર્યું છે. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું વિશ્વરૂપ પ્રગટ કર્યું. ભગવાનના અંગે અંગમાંથી વીજળી જેવા રૂપવાળા, અગ્નિની જ્વાળા જેવા અંગૂઠા સમાન આકૃતિવાળા તેજસ્વી દીવો પ્રગટ થયા છે. ભગવાનના લલાટમાંથી બ્રહ્મા, વક્ષસ્થળમાંથી રુદ્ર, બાહુમાંથી લોકપાલ, મુખમાંથી અગ્નિ, અન્ય અંગોમાંથી આદિત્યો, સાધ્યો, વસુઓ, અશ્વિની કુમારો, ઇન્દ્ર સહિત વાયુઓ, વિશ્વદેવો, યક્ષો, ગંધર્વો, રાક્ષસો પ્રગટ થયા છે. બે બાહુમાંથી બલરામ અને અર્જુનનું પ્રાકટ્ય થયું છે. પીઠમાંથી યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ પ્રગટ્યા છે. અસાધારણ શસ્ત્રોથી અલંકૃત અંધકો અને પ્રદ્યુમ્ન જેવા યાદવો એમના અગ્રભાગમાંથી પ્રકટ થયા. શ્રી કૃષ્ણના બાહુઓમાં અનેક આયુધો દેખાવા મળ્યા. ભગવાનના નેત્રમાંથી, કાનમાંથી, નાકમાંથી, રોમે રોમમાંથી માયા ભયંકર ધુમાડાના ગોટાઓની સાથે અગ્નિની અનંત જ્વાળાઓ નીકળવા લાગી. શ્રી કૃષ્ણના આવા ભયંકર રૂપને જોઈને ત્યાં હાજર રહેલા રાજાઓના ચિત્તો આકુળ વ્યાકુળ થઈ ગયા. તે બધાએ નેત્રો બંધ કરી દીધા. પણ એ વખતે કોણ આ દર્શન કરી શક્યું છે? તો માત્ર દ્રોણ, ભીષ્મ, વિદુરજી, સંજય અને ત્યાં ઋષિ મુનિઓ જે પધારેલા હતા એ લોકોએ આંખો બંધ કરી નથી. અને કારણ કે જનાર્દન ભગવાને એ બધાને વિશ્વરૂપ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપી. જો અહીંયા પણ દિવ્ય દ્રષ્ટિનો ઉલ્લેખ છે. 11મા સ્કંદમાં 11મા અધ્યાયમાં ગીતામાં તો છે જ, પણ અહીંયા બધાને દિવ્ય દ્રષ્ટિ આપી તાને દર્શન કરી શક્યા છે કે છે. એ સભા સ્થાનમાં માધવનું આ અસાધારણ આશ્ચર્ય જોઈને દેવતાઓ જે આકાશમાં પધાર્યા હતા એ બધા દુંદુભી વગાડવા લાગે છે. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી છે. પણ ધૃતરાષ્ટ્ર ગભરાઈ ગયા છે. આ શું કહે છે? એટલે એને ખ્યાલ આવી ગયો. એટલે ધૃતરાષ્ટ્રે વાસુદેવને વિનંતી કરી કે
વાસુદેવ મારા પર કૃપા કરો, હું પણ આપના દર્શન કરવાની ઈચ્છા રહું. એને ખબર પડી કે વાસુદેવે કંઈક જુદા જ પ્રકારનું રૂપ ધારણ કર્યું છે. એટલે એમ તો કંઈક મારું જોવું તો ખરો, હું તો અંધ છું કે છે. તો વાસુદેવનું રૂપ કેવું છે? તો એને પ્રાર્થના કરી કે મને તમારા દર્શન કરવાની ઈચ્છા છે. તમારું દર્શન થયા પછી ભલે મારા નેત્રો પાછા લઈ લેજો કે છે, પણ એક વખત તો મારી માગણી સ્વીકારો કે છે. ભગવાને તરત જ ધૃતરાષ્ટ્રને કહ્યું કે સારું રાજન, તને બંને નેત્રોની પ્રાપ્તિ થઈ જાઓ. અને એવું કહેતા જ ત્યાં ધૃતરાષ્ટ્રની દૃષ્ટિ આવી ગઈ છે. વિશ્વરૂપના દર્શનની ઈચ્છાથી ધૃતરાષ્ટ્રને વાસુદેવની કૃપાથી બંને નેત્રો પ્રાપ્ત થયા. હવે ધૃતરાષ્ટ્ર બંને નેત્રોથી ઋષિઓને જુએ છે, આશ્ચર્ય બધાને જુએ છે, અને ભગવાનનું રૂપ પણ જોયું છે. રાજાઓ આશ્ચર્ય પામી ગયા કે અરે રે, આ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ અને આજે દેખતો થઈ ગયો છે કે છે. આખી પૃથ્વી એ વખતે ભગવાનના આ મહાભયંકર રૂપથી ચલિત થઈ ગઈ. સમુદ્ર ખડબડી ઉઠ્યો. રાજાઓ પરમ આશ્ચર્ય પામી ગયા. પછી શત્રુઓનું દમન કરનારા શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય દેહને દિવ્ય અદ્ભુત વિચિત્ર સંપત્તિને બધી થોડીક વારમાં જ સમેટી લીધી. અને ઋષિઓની આજ્ઞા લઈ અને સાત્યકી તથા કૃતવર્માનો હાથ પકડીને સભાસ્થાનમાંથી શ્રી કૃષ્ણ બહાર ચાલ્યા ગયા. નારદ જેવા ઋષિઓ જે અંતરિક્ષમાં આવીને દર્શન કરતા હતા એ પણ ચાલ્યા ગયા. તો વૈષ્ણવો, દુર્યોધનને આટલી પછી તો પકડવાની હિંમત કરવાની તાકાત હતી જ નહીં, કારણ કે આવું સ્વરૂપ જોયું એને. પણ તોય ધૃતરાષ્ટ્રને તો દર્શન થયા છે, દુર્યોધનને દર્શન જ થયા. દુર્યોધનને એટલી જ ખબર પડી છે કે શ્રી કૃષ્ણએ કોઈક અલગ પ્રકારનું રૂપ આજે ધારણ કર્યું છે, જેના દર્શન દુર્યોધન નથી ભગવાને કરાવ્યા. પણ ધૃતરાષ્ટ્ર તો પણ પોતાના પુત્રને સમજાવી શકતા નથી, બેટા આ વાસુદેવ પૂર્ણ પુરુષોત્તમ પર બ્રહ્મ છે કે છે, એ નથી સમજાવી શકતા. અને છેવટે યુદ્ધ થઈને થયું અને બધાને મરવું પડ્યું છે. તો આ એક સુંદર પ્રસંગ આપણે મહાભારતના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે ગીતાની અંદર જે 11મો અધ્યાય છે, વિશ્વરૂપ દર્શન યોગ, એની આપણે વાત કરતા હતા. તો એમાં પણ બહુ સુંદર વર્ણન છે. થોડુંક વર્ણન તો ઘણું લાંબુ છે, પણ થોડુંક વર્ણન સમય છે તો થોડુંક જોઈ લઈએ. તો ભગવાન એમાં એમ કહે છે કે આ યુદ્ધના મેદાનમાં બધા ભેગા થયેલા છે. હવે તો મહાભારત યુદ્ધ શરૂ થવાની તૈયારી જ છે. પહેલો દિવસ છે, માક્ષર સુધી 11નો દિવસ છે, અને આપણે ગીતા જયંતિ કહીએ છીએ. એ દિવસે બંને સેનાઓની વચમાં અર્જુનનો રથ લઈ ગયા છે ભગવાન, અને એ જે ગીતાનો ઉપદેશ કર્યો છે એમાં 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન યોગ છે. એમાં એનું વિશ્વનું એ સ્વરૂપ બતાવવામાં આવેલું છે. તો ભગવાન અર્જુનને કહે છે, પશ્ચિમે પાર્થ રૂપાણી શતસો અથ સહસ્ત્રશ નાનાવિધાની દિવ્યાની નાના વર્ણાકૃતાની છે. ભગવાન કહે છે, પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી અને વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને તું જો. ભગવાનના કેટલા પ્રકારના રૂપો છે એ બધા અર્જુનને બતાવ્યા. પછી કે એકસ્થમ જગત કૃષ્ણમ પશ્ચાદ સચરાચરમ મમ દેહ ગુડાકેશ યચ્ચાન્ય દ્રષ્ટુમિચ્છસી. એટલે અર્જુનને કહે છે કે હે ગુડાકેશ એટલે કે નિદ્રાને જીતનાર, હમણાં જ મારા આ શરીરમાં એક સ્થળે રહેનારા ચર અને અચર, આપણે એમનો ભાગવતમાં પણ આવી ગયું ને કે સ્થાસનું અને ચરિષ્ઠનું 2 શબ્દો આવ્યા હતા. અહીંયા પણ આવી ચર અને અચર સહિત આખા બ્રહ્માંડ જોયું. અહીંયા પણ આખા બ્રહ્માંડના દર્શન ભગવાન અર્જુનને પોતાના દિવ્ય દેહમાં કરાવે છે. તું જો, અને બીજું પણ કંઈ જે જોવા ઈચ્છતું હોય એ બધું તું એ જોઈ શકે છે. પણ ભગવાન અર્જુન શું કહે છે, ન તું મામ શક્યસે દ્રષ્ટુમ અને નૈવ ચક્ષુષા દિવ્યમ દદાદી તે ચક્ષુ પશ્ચિમે યોગમ ઐશ્વરમ. પરંતુ એ અર્જુન, તું મને તારા આ સ્થૂળ ચક્ષુથી જોઈ શકીશ નહીં કે છે. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, દિવ્ય દ્રષ્ટિ આપું છું, જેનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જોઈ શકીશ. એટલે ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે. આપણે ભાગવતમાં જશોદાજીને કે નંદરાયજીને તો એમાં કોઈ દિવ્ય ચક્ષુ આપ્યા છે એમાં કોઈ ઉલ્લેખ નથી. હવે એ વિશ્વરૂપનું વર્ણન તો ઘણું મોટું છે, 1-2 શ્લોકો લઈ લઈએ આપણે. તો
અનેક વક્ત્રનયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોધિતાયુધમ દિવ્ય માલ્યાંબરધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. એટલે કે છે કે એ સ્વરૂપ કેવું હતું? અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત, કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા, જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો છે, એવા બધી જ જાતના આશ્રયથી યુક્ત, સીમા વિનાના અને સર્વતરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. અર્જુને કેવો સ્વરૂપ જોયું છે કે અનેક પ્રકારના મુખો અને અનેક નેત્રો છે. એટલે વિશ્વરૂપમાં હવે જશોદાજીને જે બતાવ્યું છે એ સ્વરૂપ અને અર્જુનને બતાવ્યું છે એ સ્વરૂપ બંને ભિન્ન પ્રકારના બતાવ્યા છે. જશોદાજીને રિયાલિટી બતાવી છે, અર્જુનને વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે, ભયાનક સ્વરૂપ બતાવ્યું છે. એટલે અર્જુન ગભરાઈ ગયો છે. પછી આગળ શું કહે છે? દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેત યુગપત ઉત્થિતામ યદિ ભાસદૃશી સા સ્યાત ભાસસ્તસ્ય મહાત્મન. એટલે કે છે કે હે રાજન, આકાશમાં હજારો સૂર્યો એક સાથે ઉદય થાય તાને જે પ્રકાશ ઉપજે એ પણ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલો ભાગ્ય જ હોય. હજારો સૂર્યનો જે તેજ આવે એ પણ તેજ આ કૃષ્ણના તેજની સામે ઝાંખું પડી જાય એવું સમજાવવામાં આવ્યું છે. પછી કે તત્રેકસ્થમ જગત્કૃષ્ણમ પ્રવિભક્તમ અનેકદા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદામ. અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોના દેવ શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. તો એ શરીરનું આખું જે વિશ્વ છે એ ભગવાનના એક જ શરીરમાં જોવામાં આવેલું છે. ભગવાનને અસંખ્ય ભુજાઓ છે, ઉદર છે, મુખ છે, નેત્ર છે, સર્વ તરફ અનંત રૂપો છે, આખું વિશ્વ જેનું સ્વરૂપ છે. એવા અર્જુને આ બધું જોયું અને લખ્યું છે કે પ્રભુ, હું તો આપણા અંતને જોતો નથી કે ન મધ્યને કે ન આદિને કે છે. પછી કહે છે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ, સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના અદ્ભુત અને ભયાનક રૂપને જોઈને ત્રણેય લોકો ભયના માર્યા કંપી રહ્યા છે કે છે. અને પછી કહેવામાં આવે છે કે આ દેવતાઓના સમૂહો આપણામાં પ્રવેશી રહ્યા છે. કેટલાક તો ભયના માર્યા હાથ જોડીને આપણા નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને એવી રીતે કહે છે કે તીક્ષ્ણ દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા ભગવાનના જે મુખો છે પ્રજ્વલિત થયેલા, એ અર્જુન કહે છે એ હું ઓળખી શકતો નથી કે છે. અને અર્જુને શું જોયું? ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રો, રાજાઓના સમૂહો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, આપણા પક્ષના મુખ્ય યોદ્ધાઓ એ બધા કેવા છે? તેની ભગવાનની જે તીક્ષ્ણ દાઢો છે, એની જે વિકરાળ ભગવાનનું જે ભયાનક મુખ છે, એમાં ઘણા વ્યક્તિ પ્રવેશી રહ્યા છે. અને કહે છે કેટલાકના તો ભૂક્કો થયેલા માથા, કેટલાકના માથા તો ભગવાનની ચાવી અને ભગવાનનું જે વિકરાળ સ્વરૂપ છે, કાળો સમય સ્વરૂપ છે, એટલે ભગવાનને ચાવીને માથાનો ભૂક્કો કરી નાખ્યો છે. પછી આ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહારથીઓ પણ ભગવાનના દાંતોની વચ્ચે ભીસાઈ રહેલા છે કે છે. તો આવું બધું અનેક વર્ણન છે. તો મેં થોડુંક વર્ણન કર્યું છે, ઘણું છે. અર્જુન છેવટે ગભરાઈ ગયો છે કે પ્રભુ, તમે આ તમારું સ્વરૂપ હવે છુપાવી દો, મારાથી સહન થતું નથી. અને તમે હવે તમારું જે દ્વિભુજ છે, અત્યારે આ ચતુર્ભુજ સ્વરૂપ, એટલે અત્યારે તો અનેક ભુજ છે, પણ પછી ભગવાને યુદ્ધ વખતે અર્જુનનો રથ ચાલુ કર્યો તો સારથી બન્યા હતા ત્યારે ભગવાનનું ચતુર્ભુજ રૂપ હતું અને રૂટીનમાં ભગવાનનું દ્વિભુજ હતું. તો અર્જુન હવે કહે છે ભગવાન, તમારું જે ચતુર્ભુજ હતું એ તેમ પાછું લાવી દો, મારાથી આ સ્વરૂપને જોઈ શકાતું નથી. હું એ ગભરાઈ ગયો છે. તો આવી રીતે વૈષ્ણવ આપણે આ ભગવાનના વિશ્વરૂપના
જે લગભગ 6 ઉલ્લેખો આપણને મળે છે. એ 6 ઉલ્લેખનું થોડું ઘણું વર્ણન મેં આપની સમક્ષ કરી લીધું. હવે આપણને જે અહીંયા આપણે પેલા નામ પ્રકરણ, પછી રૂપ પ્રકરણ અને જ્ઞાન પ્રકરણ અહીંયા પૂરું થઈ ગયું છે. હવે ભક્તિ બાકી રહી અને ભાગ્ય બાકી રહ્યું. હવે ભક્તિમાં શું છે કે જશોદાજીનો જે પુત્ર ભાવ હતો એ જતો રહ્યો અને જ્ઞાન પ્રગટ થયું કે આ મારો છોકરો જે છે એ જગતનું આદિ કારણ બ્રહ્મ શીખે છે. પરંતુ જો એ જ્ઞાન પાછું કાયમ ટકે તો પછી જશોદાજીની જોડે જે વાત્સલ્ય એને આપવું છે એ ન થઈ શકે, જે અનેકવિધ લીલાઓ કરવી છે એ ન થઈ શકે. એટલે ભગવાન હવે પછી જશોદાજીને વૈષ્ણવી માયા પ્રસાર કરશે. એ બધી વાતો આપણે હવે કાલે કરીશું કે વૈષ્ણવી માયા એને શું અને એને જશોદાજીને કેમ બધું વિસ્મૃત કરાવી દીધું. તો એ બધું વિસ્મૃત થઈ જશે ને એટલે પાછું પોતાનું બાળક માંગવાનું સરશે અને એનું નામ જ્યાં વૈષ્ણવી માયા. હવે આની અંદર એક વૈષ્ણવી માયા ભગવાને આ જે અત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો તો શ્રી કૃષ્ણ ભગવાન બ્રજમાં પ્રાકટ્ય લઈને પધાર્યા, 11 વર્ષ બિરાજ્યા. એ વખતની જે લીલાઓ છે એ સાવ જુદા જ પ્રકારની છે. એમ જ પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય છે. હવે એના પછી 11 વર્ષ પછી ભગવાન મથુરા જશે, કંસને મારશે. એના પછી ભગવાન દ્વારકા જશે, દ્વારકા લીલા થશે અને એ વખતે દ્વારકા લીલા વખતે મહાભારતનું યુદ્ધ થવાનું છે. હવે તમે વિચાર કરો કે જે કૃષ્ણ ગોવાળીઓ બની અને બ્રજમાં ખુલ્લા ચરણારવિંદે ફર્યો છે એ જ કૃષ્ણ આટલી બધી લાખોની સેનાઓ છે, સંહાર કરશે બધાનું. ભલે પોતે નથી કરતા પણ અર્જુન પાસે કે ભીમ પાસે યોદ્ધાઓ પાસે કરાવશે. પણ એક કોઈ જગ્યાએ ઉલ્લેખ એવો પણ છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું એક પ્રશ્ન પૂછાયો કે ભાઈ આ યુદ્ધ જીતી ગયા પાંડવો તો એનું શ્રેય કોને મળે છે, ભીમને, દુર્યોધનને કે બીજા કોઈને? ભીમને, અર્જુનને કે બીજા કોઈને? તને જવાબ આવ્યો છે કે નથી ભીમ આનો વિજેતા, નથી અર્જુન આનો વિજેતા. તો કોણ છે? કોને પૂછવામાં આવ્યું? તો બર્બરીકને પૂછવામાં આવ્યું છે કે બર્બરીકે ઝાડની ટોચ પર રહી આખું યુદ્ધ જોયું છે. કારણ એને કીધું કે આખા યુદ્ધના મેદાનમાં ચારે બાજુ શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર ફરતું હતું અને સુદર્શન ચક્ર જ એ આ પાંડવોને વિજયી બનાવ્યા છે. તો એ આ વાત મહાભારતમાં આવે છે. તો એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો આપણે જે મધુરાથી મધુર સ્વરૂપ મહાપ્રભુએ વર્ણન કર્યું એ વ્રજનું સ્વરૂપ છે અને એ જ પછી સ્વરૂપ દ્વારકાની અંદર યોગેશ્વર છે, મથુરાની અંદર પણ યોગેશ્વર સ્વરૂપ છે, પણ અહીંયા મધુરાથી મધુર સ્વરૂપ છે. તો આપણે આ શ્રી કૃષ્ણ ચરિત્રનો એટલો આનંદ આ સત્સંગના માધ્યમથી આપણે લેવાના છીએ, લઈ રહ્યા છીએ. તો વૈષ્ણવ સતત આ લીલાઓનું ચિંતન કરશો તો જ તમને અનુભૂતિના સ્ટેજ પર તમે પહોંચી શકશો. જય શ્રી કૃષ્ણ. કાલે રાત્રે 8 વાગે વૈષ્ણવી માયાની વાત આપણે કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.